નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યાઓ। એમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 4 છે। તો કે પ્રશ્ન નંબર 4 માં એવું કીધું છે કે જો ગુસાઅ 306 657 બરાબર 9 આપેલ હોય તો લસાઅ 306 657 આપણે શોધવાના છે। તો આપણે જોઈએ તો કે ગુસાઅ 306 અને 657 બરાબર 9 છે તો લસાઅ 306 અને 657 બરાબર કેટલા થાય? રેડી? તો હવે આપણે સૂત્ર જોઈએ તો કે સૂત્ર ઉપરથી ગુસાઅ આવશે, ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો બંને સંખ્યાનો ગુણાકાર, બંને સંખ્યાનો ગુણાકાર। તો કે ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર A ગુણ્યા B, એટલે કે ગુસાઅ 306 ને 657 ગુણ્યા લસાઅ 306 અને 657 બરાબર AB કેટલો આપેલો છે આપણને? 306 ગુણ્યા 657। હવે જો આપણને ગુસાઅ છે 9 આપેલો છે, ગુસાઅ છે 9 ગુણ્યા લસાઅ 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657। હવે આ બંને ગુણાકારમાં છે એટલે બરાબરની ઓલી બાજુ જાય એટલે કે છેદમાં જાય, ભાગાકારમાં જાય, એટલે કે લસાઅ 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં 9। રેડી? એટલે કે તેથી લસાઅ 306 અને 657, હવે આ બેયનો ગુણાકાર કરવાનો, આ બેયનો ગુણાકાર જેમ હોય એને ભાગ્યા 9 કરવાના છે, એટલે કે ડાયરેક્ટ ભાગ ચાલશે તો આપણે ચલાવીએ, 9 ગુણ્યા 34 કરશું એટલે 9 ગુણ્યા 34 એટલે 34 ગુણ્યા 657 મળે, 9 ગુણ્યા 34 કરો એટલે 306 મળે, એટલે 34 ગુણ્યા 657 લીધું, એટલે કે તેથી લસાઅ 306 અને 657 બરાબર 34 ગુણ્યા 657 કરો એટલે 22338 મળે, 22338। રેડી? એટલે કે માગેલ લસાઅ, તેથી એમ કહી શકાય કે માગેલ લસાઅ 306 અને 657 નો લસાઅ છે 22338। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી YouTube ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।